શંકરાલે શક્તિય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પિનાક દૈત્યાન ડામી શરણ શંકરાલે શક્તિય સ્વામી. ખૂબ આનંદ કરાયો પિયુષભાઈ, એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હવે બરોબર બેજો બાપુ. આમ જો એમાં મેં કીધું એમ અમારે પૈસાની તાણ છે પણ ભૂખ નથી. આમાંથી એક નોટ ઓછી ન થાય. ભલે રહ્યું એટલું ભેળું કરો. એ બાત ખૂબ આનંદ કરાયો પિયુષભાઈ. અને ખાલી 15-20 મિનિટ લઉં પછી આપણે જુગલબંધીમાં રજૂ કરશું. જેટલા પણ સંતવાણી ને ભજનો કરે છે ને, ભલે એમની અહીંયા હાજરી હોય કે ન હોય, પણ એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મારો બાપ આ સારું છે, મને ગમ્યું. નકર આની ઉંમર શું આ નકર નો આગળ અખિયા મિલાવ કે અખિયા ચુરાવ ગાઈ શકે હે. પણ એના મા બાપને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મોડર્ન છે પણ આમ સાત્વિક મોડર્ન છે એટલે ગમ્યું આપણને. નગર અમારે કલાકારો તો આમ ભલે આમ ગમે એટલું અમે આમ કરી લાગે તમને ભાઈ અમે હુતા હોય ને તોય લોકો ન હોય એવું ધારી લે. તમે માનશો 15 મિસ કોલ થઈ જાય એટલે આપણને એમ થઈ જાય નક્કી કે હાલો કોઈ ઇમરજન્સી વાળો છે તો ઉપાડી જ લે. એટલે આપણે એમ કહીએ ને હાલો કોણ હિતેશભાઈ બોલું બોલું હું અત્યારમાં લઈ લીધું ભાઈ તારો ડહો હું તો છે કે બધું ધારો એવું અમે ન હોય. હા સહજ છે ને આ બધું. આ લાગે તમને આ હરિશ્ચંદ્ર રાજાને નથી મૂક્યા તો અમને એના મૂક્યા. એટલે અમારે ખાલી અમને તો ઈશ્વરે ઉપર આદેશ આપેલો છે કે તમે નીચે જાઓ, તમે બધાને આનંદ કરાવો. બાકી અહીંયા અમે તમારો સોપડો અમે ભરતા રહ્યું, તમારી હાજરી અમે ભરી દેવું. મને ઘણા એમણે પૂછે મને કે ચંદુભાઈ વિરાણી રહ્યા આપણે ઓલા બાલાજી વેફરવાળા, આવું કીધું નથી કોઈ દી. હા લે ખરેખર મારા હું નથી બોલ્યો આ ક્યાંય. નામ દઈને તો હસોડું નથી બોલ્યો. એ કે અવતારી પુરુષ છે. કેમ અવતારી પુરુષ છે? એ કે ઈશ્વર અમુક ઈશ્વરો હતા ને એને મોકલી દીધા છે ને. કેમ? એ કે એને ખબર હતી કળયુગમાં એ કે બાઇટિંગની જરૂર પડશે ને એટલે એનો જન્મ થયો છે અહીંયા. બોલો આનું શું કરો તમે? માણસો નો હોય એવું કેવું કેવું ધારે છે બોલો. એ કે નકર અત્યારના છોકરાઓને થોડી કટક બટકની ખબર પડે એ કે એ મારો રામ ભલું કરે. સહજ બાપ સહજ. મેં કીધું એમ કે આનંદ તમને ગમે ત્યાંથી મળી રહે. એક ભજનની કડી લાગી જાય ને તોય જીવતર તરી જાય મારો બાપુલ્યો. બસ ખાલી હૃદય ચોખ્ખું રાખવાની વાત છે આ. કપટ વગરનું હૃદય હોય ને એટલે તમને આફોડી મજા આવે. મોજના હું કઈ તોરા છૂટે રાખે ત્યાં કે ખિસ્સામાં 10 લાખનો ડટો પીડ્યો હોય તો કઈ હું મોજના તોરા છૂટે થઈ રહે તો એને જ મોઢું આવડું થઈ જતું હે. એટલે એમાંય મજા નથી. મજા તો આપણે હૃદયના ખૂણામાં પડેલી. એટલે તું કહું ને વડીલોને મને ઘણા પૂછે મને કે તમે વડીલોની વ્યાખ્યાઓ હું કામ વધારે કરો? મેં કીધું સાત્વિકપણામાં જીવી ગયા એટલે એ દૂધને રોટલો જ ખાતા ને ભેગી કાસરી ખાતા ને આપણે અહીંયા બાજરાનો રોટલોય ખાય ભેળો ઓળોય ખાય ને પછી મગાવો થમ્સઅપ. આની યાર હોય ડોહો કોની યાર હું ખાવું એ તો જોવો જરીક તમે યાર. મને માફ કરજો આપણે બગડ્યા નથી ને બગાડવામાં આવ્યા. આપણે હિન્દી ફિલ્મ વાળા આપણને જેટલા 25 વર્ષ પાછળ ધકેલી દીધા છે ને એનો મને આ રોહ એનો છે. એનું રીઝન હું તમને આપું. એક સમય એવો હતો કે આપણે હીરો હિરોઈનના ફિલ્મ જોવા જતા, જૂના જમાનાના ફિલ્મ જોઈ તો એમાં હિરોઈનની પગની પાની ન દેખાતી. તો એ પ્રમાણમાં ગીત હતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, મર્યાદાવાળા ગીતો હતા. એમાંથી કાઢ નાખ્યું ગીત. ટૂંકું લાવ્યા. કેટલું ટૂંકું લાવ્યા કે જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. આપણે આજકાલના નથી, જન્મો જન્મના સાથ છે. તો કે સારું હાલો એ થોડુંક દી આવેલું વળી પાછું એમાં ટૂંકું કર્યું. હાવ ટૂંકું. કેટલું ટૂંકું? 100 વર્ષનું રાખ્યું. 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. પછી એમાંથી હાવ ટૂંકું કરી નાખ્યું. એટલું બધું ન હાલે. 100 વર્ષનું થોડું ભેળું થાય તો કે સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક, બસ તુમ મુझे પ્યાર કરો. કામે કોણ બાપુજી જાય? આ ધંધી નો કરવાનો તમે અવતરણ એટલું લીધું છે હે? કામે સોંટી જાઓ મરી જવાના છે. કામ સિવાય ઉદ્ધાર નથી. કર્મ તો કરવાનું જ છે.
હણકાને જીવવા હાટું એ દોડવું પડે છે ને સિંહને જીવવા હાટું દોડવું પડે છે, બધાને દોડવાનું છે. પણ કઈ રીતનું દોડવાનું, સાત્વિકપણું દોડવાનું. આ વડીલો પાસે આપણને શીખવા શું મળે ખબર છે? સાત્વિક બુદ્ધિ. ભજનો સાંભળતા હતા ને, હજી અખંડોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે, હવારના રેડિયામાં આવતું આ બધું. પણ એનો જ રેડિયો DH ચાલુ કરે ને એટલે આકાશવાણી રાજકોટ આવતું, ગામનો ચોરો. પણ આ વડીલોએ જે હવારમાં ભજનો સાંભળે ને એની પાસે બે વસ્તુ આવી ગઈ, એક ધીરજ અને એક સંતોષ. એટલે જ મંદિરના ઓટલે બેઠા રહે. તમે જુઓ, મેં વળી આ દિવાળી એક દાદાને પૂછતા મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કાંઈ કે માંડ કપા ભેળો થયો, નહીં આવી ગયા તો કપા ભેળો થયો. તમારે 5 દી ડૂંફાણા અડાડીને વ્યૂ દઉં લાગે તમને ડો. એ કે આઠમે આવ્યા હતા કે ગોઠણા કપા હતો, સેલ્ફી પાડીને ગયા ઝૂકે ગાને ત્યાં ડોહું ઝૂકવું પડે, નકરાને વાઈટું થઈ જાય સોમાં. આમ હાથ પીઠ્યું ઝૂક્યું થયું એટલે લેરે ખડી લ્યો છો ને. મેં કીધું હા આવે પણ બંધ થાવ ને, આવો સુરત, અમદાવાદ, મુંબઈ, અમારા છોકરાઓ થાય અહીંયા. મેં શું કરે મોટા થાય? મેં કેમ મોટા થાય છે? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, દહીં અહીંથી જાય, બકાલું અહીંથી જાય, દૂધ અહીંથી જાય, ઘી અહીંથી જાય, લોનના પૈસા અહીંથી જાય, અને છેલ્લે બાકી સાહે અહીંથી જાય. મેં સાહે અહીંથી જ મોકલો છો તો ઓલા 5 લીટરિયા ઓલા બવણા મોકલતા આવજો. ના ઓલા 1.5 લીટરિયા ઓલા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા, ઢાંકણું દઈ ગયો એટલે મુંબઈ સુધી વીજ આવી ગઈ. મેં કીધું પ્લાસ્ટિકના ભંભા તમારા ગામડામાં મળી રહી? કે ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બધું ન સમજાય. અમારે 11 વર્ષનો છોકરો છે, મારે વળી ડેઈલીને માટે 8 વાગે ઘરે જવાનું. એક દી વળી 7:30 વાગે ગયો, સિઝનમાં બંધ, ઓફ સિઝન હોય એટલે 8 વાગે ઘરે વિયા જાય. વળી ખબર નહીં એ છોકરો એની મમ્મી ધેડ વસેડ કરતો હોય છે, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. એની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને અત્યારે તું શું કરીશ? વાંદરો જોશ. તો કે બેટા કયો વાંદરો? ચિમ્પાન્જી વાંદરો, ટબ્બા જો ભૂ ભૂ કરે ને એવો. એની મમ્મી કે 8 વાગવા દે. એમાં એટલા બધા દાંત હું કાઢો, તાળીઓ હે ને પાડો તમે? પેલા વાત તો પૂરી સાંભળો. અરે એની મમ્મીએ એવું કીધું તું કે તાર પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો તમે બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાયજો. તમે બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવો છો ભાઈ? આ સુરતથી વાંદરો થવા આવ્યો અહીંયા હું? બોલો જો, ગમે એટલું પોઝિટિવિટી આપો ને નેગેટિવિટી આવી જ જાય. સામે વાળાને સીતરી જ દેવાનો કઈ રીતનું છે ને શું છે. એનો એ જ રેડિયો DH મેં ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું, એમાં ગામનો ચોરો આવતો. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? મારા 75 વર્ષ થઈ ગયા, 5 દીકરા દીકરીઓ પૌણાવ્યા, વેવાય વેલાય અમારા આજુબાજુમાં બહુ આઘેરા નથી, શેટા છે, પણ મને સાંભળે તેદુનું અમરેલીમાં બટેટું વવાતું નથી. આ તમને માહિતી ખોટી આદરી તો તમે દાદા એ શું આવ્યો? હું તો બેડી બાકસ લેવા નીકળો તો આ જુવાન કે હાલો વીના ગાંઠિયા ખાઈને વી આવશું. મને શું ખબર અહીંયા ટોસા હોઈ જાય. આ સરોતર બાજુ વાળાને પૂછો અહીંયા ધામ બટેટું હોવાય. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી કચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું, વેતે કુંડો ખોડો ગાળવાનો, ખોબો એક તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. લીંડી આલ્યા પછી માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું, પોણી આલ્યા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. ચીમ કે ઘેટા બકરા લીંડી બટાકાને કચુંબર બને નક્કી કરતા આપણે ગુજરી જવું. હવે આવી ગોલ્ડન માહિતી ક્યાં મળે? આ તો વડીલો પાસે જ મળે ને. એ તો તમે જો સહજ રીતે જોવો, આ વડીલોને સગવડતાની નહોતી જરૂર, માણસની જરૂર હતી. એ ગમે એને આમ પકડી લે ને એટલે આખો દી એને પાસે હુવાણ કરતા આપણે આ જે કરીએ છીએ ને એ હુવાણ છે. હુવાણ તમે કરી શકો, હુવાણ તમે 5,000-1,500 વ્યક્તિઓમાં તમે કરી શકો, પણ હુવાણ તમે લખી ન શકો. ઘેર દિન લખજો, લ્યો અહીંયા હુવાણ થઈ જાય. એ હુવાણ સ્થાનિક જ્યાં બેઠા હોય ત્યાં જ હુવાણ થાય.
વડીલો પાસે કેવી આમ માણા એટલે આમ જો એકને પકડી લે ને એટલે સામે વાળાનું મગજનું દહીં કરી નાખે એવા વડીલો હોત હતા. એક બાપા બરોબર આમ ઊભી બજારે હાલ્યા જતા ને એક બિચારો એક મારવાડી શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આપણા સુપ્રિય આલમ બોધ રાજ સકલા જગત આના આગાના નાસૃતિ યજ્ઞ ભૂષિત થાય ગૌરી સુધાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી બટેટામાં ખોડી દીધી. અગરબત્તી બટેટામાં ખોડી દીધી. હું કામ ખોડી દીધી? બહાર કોઈ ડુંભાણું ન ઓડે એટલે અગરબત્તી બટેટામાં જ ખોડવી પડી. એક દાદા આવ્યા, રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને આમાં ગરાક લોભાઈ જાય. એમ કરીને વીએ ગયા. પાછા આવ્યા, રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા તગારા ને એવું મળે, અહીંયા ગાયનું ઘી ન મળે. કે તો હું નાય ધોઈને વી આવો રોજ રોજ. એમ કરીને પાછા આવીએ. બુધવાર પાછા આવ્યા, રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા તમને ત્રણ દી થયા કહું નથી ખબર પડતી? નાના તો હોમ મંગળમાં પૂછી ગયો હોય, પાછો બુધવાર લાવ્યો એવો. એમ કરીને પાછા આવીએ ગયા. ગુરુવાર પાછા આવ્યા, રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. આનો મગજ ગયો. કે બોલો બાપા. કે ગાયનું ઘી રાખો. મગજ ગયો. કે ત્રણ દી થયા તમે મારી બોણી બગાડો અને હવે જો આવે તો બંદૂકે દઈ જાય. ના પાડ દે, ખાંટો થયો એને વાંધો ને, પણ આ બંદૂક હું લેવાનું વયસમાં લાય. ના પાડ દે આવી ગયો ને બાપા વીએ ગયા. ગુરુવારનો શુક્રવારનો ગયા, શનિવાર બપોર પછી પાછા ગયા. રોંઢક કોઈ ટાઢા પોરે. કે રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. આને એમ કે ઓલું કીધું ને તો સુધારો આવી ગયો હોય છે. કે બોલો બાપા. બંદૂક રાખો. હા કે બંદૂક રાખો. કે બાપા બંદૂક થોડી હોય મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા પણ બંદૂક નથી રાખતો મારો દીકરો. એ કે નહીં તારી માના. અરે મારી માના બંદૂક થોડી હોય મારે તો હાર્ડવેરની દુકાન નથી ને. ના ના તો 1 કિલો ગાયનું ઘી તો કે દાલ ફટાફટ. હવે આને કોણ પૂગે બોલો? હવે તો આપણે બધા એમ કહીએ છીએ કે આને ખબર નથી પડતી. હે સહજ છે ને. પ્રેક્ટિકલી તમે જોવા જાઓ નકર આ દાંપત્ય જીવન કેટલા ઉજળા. એક ભાઈ બિચારોજી દવાખાને ગયો. આવો જોક્સ કર્યો નથી આપણે. શિવરજની વગાડો ધીમું ધીમું વગાડજો, પાતળું પાતળું. એક ભાઈ દવાખાને ગયો ને, દવાખાને હજી બેઠો ને ત્યાં સાહેબે એવું પૂછ્યું, બોલો ભાઈ શું થાય? શું થાય એવું કીધું ને ત્યાં તો માણા ગળગળો થઈ ગયો. સાહેબ તમે નહીં માનો, આ 35 વર્ષનો છો ને એમાં પહેલે વેલો એવો માણા કોઈ મળ્યો હોય તો તમે મળ્યા. મને પ્રેમથી પૂછ્યું શું થાય? ગળગળો થઈ ગયો. શું થાય? તો કયો સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને 3 ખાના વાળું ડબલું સાહેબ ઉલાળતો કામે જાઉં ને કામેથી પાછો ઠાકો ગામને ગોળીઓ પણ માંડ ઘરે પૂગું ને સાહેબ. દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને ઘરના ઉંબરામાં 2 પગ મૂકું. મારા બાપ ખબર નહીં મને શું થાય. મારા કાનમાં ધાક પડી જાય સાહેબ, કાનમાં ધાક પડી જાય. મને મારે ઘરવાળીનું, મા બાપનું, છોકરાઓનું કોઈનું કઈ સંભળાતું નથી. કાનમાં ધાક પડી જાય. એટલું ઘણું મને રોય જાય. આટલું કીધું ને કે મને કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળીનું નથી સંભળાતું. આટલું સાંભળ્યા ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા મણા, એ ગાંડા, આવો મરદનું ફાડ્યું છે ને ગાંડા રોવાતું છે યાર? રોવાય નહીં ભાઈ. આ તારા ઘરના ઉમરામાં તું પગ મૂક ને તારા કાનમાં જે ધાક પડે છે ને ગાંડા, એ રોગ નથી, વરદાન કહેવાય ગાંડા, વરદાન કહેવાય. કે તને તારા ઘરનું સંભળાતું નથી ગાંડા. આ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં બેહી ગયું છે ગાંડા. રોવાય નહીં ગાંડા. આ તો તારી વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો. મને ગમ્યું પણ મારે કોની પાસે આવું ભાઈ? એ ઘણા દુખી છે પણ આમને હાલે છે ને આમને આંકો. પણ એક વસ્તુ દિલથી કહું, એવું ન બને એની તૈયારી રાખજો. 1500 વર્ષ પછી આ બધું આવ્યું છે ને, તો આજથી બધા એવો નિર્ણય લે કે આજની આ 22 તારીખ પછી કોઈ ગુડ મોર્નિંગ નહીં બોલે, કોઈ ગુડ ઇવનિંગ નહીં બોલે. સીધું સીતારામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ આવું ચાલુ કરજો મારા બાપ. સીધું ડાયરેક્ટ. હું ગુડ મોર્નિંગ? કોનાથી ગુડ મોર્નિંગ? આ માં અંગૂઠા સાપ માં, દાદી માં હાવ અંગૂઠા સાપ.
ફળિયામાં ખાટલા પાથરીને બધાય છોકરાઓને માથામાં હાથ ફેરવતી હાવ અંગૂઠા સાપ આકાશ દર્શન કરાવે. જો આને ધ્રુવનો તારો કહેવાય, ને રોણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, ને વિશુડો કહેવાય, હાવ અભણમાં. અને એ પછી 7મા ધોરણમાં ભણવામાં આવ્યું સમાજ વિદ્યામાં. આને ધ્રુવનો તારો કહેવાય. તો શિક્ષણ કરતા આપણી માં 7 વર્ષ આગળ હતી. મને માફ કરજો, આ 7 વર્ષ આગળ હતી. અને હવે એની એજ માં તમને કહું, હવારમાં ખાટલામાં આપણને જગાડવા આવે, હાલો મારો દીકરો બપોરિયો બધા જો જાગી જાઓ, હાલો સૂર્યનારાયણ મીડા છે, તાજા તાજા સોનાના કિરણો પાથરવા, હાલો મારો બાપુરિયો એકાદું કિરણ લઈ લો તમે, એટલે ઉજળા દિવસો આવે. પણ આંખું ન ખોલતા 2 હથેળી ભેગી કરી અને એક શ્લોક બોલો, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ત્યાંથી આપણી શુભ શરૂઆત થતી હતી. ગુડ મોર્નિંગ નહોતી થતી. અત્યારે તો મારા વાલાઓ 11 વાગે પોતે જાગે ને ઠાકરજીને 12:30 વાગે દીવા બત્તી કરે અમુક તો. એલા એને હુવાનું ટાણું થયું. સહજ રીતે પ્રકૃતિના નિયમો અનુસાર આપણે દુઃખી નથી કોઈ. આપણને આપણા સ્વભાવ દુઃખી એટલા માટે કરે છે કે અમુક વસ્તુ છે ને આપણને માઇન્ડમાં આવતી જ નથી, ને આવશે નહીં. માફ કરજો મને કે અમુક નિહાળ્યું રે 25 થી 31 ડિસેમ્બરમાં આવી ડાયરીમાં છોકરાઓને લખે છે. અત્યારની નિહાળ્યું કે 25 થી 31 ડિસેમ્બરમાં તમે તમારા છોકરાઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરખ પૂદડા થઈ છે ને એવા લાલ ટોપા પહેરાવીને મોકલી દઈ, ધકેલી દઈ નિહાળે. એટલે મારા ભગવાન સાન્તા ક્લોઝ હારા માણા હશે, કોકને રોતાને રાજી કરતા હતા. પણ આપણે અહીંયા કેવા સંતો થઈ ગયા એ તો જોવો. હે, તમને 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝનું જ દેખાય છે. અહીંયા હરિજયંતિ નથી દેખાતી, રામનવમી નથી દેખાતી, હનુમાન જયંતિ નથી દેખાતી, મહારાણા પ્રતાપ જયંતિ નથી દેખાતી, છત્રપતિ શિવાજી જયંતિ નથી દેખાતી. હે, એનું જરીક જોવો ને. છે અમુક એના અનુયાયીઓ છે, ભલે કંઠીધારી નથી પણ હૃદયથી બહુ માને સાન્તા ક્લોઝને. 25 થી 31 ડિસેમ્બરમાં દીવ દમણ ગોવા એની માનતા ચડાવવા જાય છે. ભલે નહીં જાય, એમાં આપણા બાપુજીનું શું જાય છે? આનંદ કરી લેવો મારો બાપ. એવું ન બને, એવું ન બને. એની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો, મને કહે કે શેર બજારમાં કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલા દીમાં? કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં રોકાતા કેટલાય? કે 1.5 કરોડ. મેં નવરો થયો એમ કે 1.5 ના 20 કર્યા. એ તો જો તું. હમણાં એક બેન હોની દુકાને ગયા છે ને, તો હોની દુકાને જઈને કહે કે હે ભાઈ આ વીકી શું ભાવની છે? બોલો કે 25,000. અરે ઓલી થોડાક આગળ આવેલા બીજા ખાનામાં જોયું, હે ભાઈ આ મોટી વીટી શું ભાવની કે 50,000 રૂપિયા. અરે વળી પાછા થોડાક આગળ આવેલા તો મોટો હાર ભાળી ગયા. તો કે આ હાર શું ભાવનો છે ભાઈ? પછી ઓલો દુકાનદારે કીધું કે 4 વાર આ બધું ન સમજાય અત્યારે. હા, અત્યારે બધું ન સમજાય. એ નો લેવાય કે એમ સહજ છે ને. એમ આનંદ ગમે છે. આ મારો બાપ આનંદ કરવા વાળો ને આનંદ કરાવવા વાળો હોવો જોઈએ. સહજ છે. આને કર અત્યારના ધંધા પરસેવા વાળા એવા ધંધા થઈ ગયા છે. સારું છે આ ગામડામાં થયો. જો યુગ તો હજી ગામડાનું આવશે. કોઈ વિચાર્યું નહોતું 1500 વર્ષ પછી રામના રાજ આવશે. હજી ગામડાનો જ વિષય આવવાનો. હું તો લખું અહીંયા લખી લ્યો. આ તો આપણે બધા થોડાક ભરાઈ ગયા છે. મૂળ હું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું. આ હિન્દી ફિલ્મવાળાએ નો હોય એવું શીખવાડ્યું. 400 રૂપિયાનું ફિલ્મ જોઈ આવે, 500 રૂપિયા ધાણીનો ડબ્બો આપે, ભેંને ખાણ દેતા હોય એવું. એલા 150 ગ્રામ મકાઈ આવે. આપણે બધા ગુજરાતી છીએ, આપણને એટલો ભાનની ન ખબર પડે કે 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, એમાં 150 ગ્રામ મકાઈ આવે. એટલી જ ખબર પડે ને કે 250 રૂપિયાનું મણ મકાઈ મળે. ફોડીને સોટાટીને ઠાઠું ભર્યું કે મણ ધાણી થોડી ખૂટે. લાવ કે વાત વિચાર તો કરો. મણ ધાણી થોડી ખૂટે. ત્યાંથી હું શીખીને લેવા, ટૂંકું બધું લેવા. હિન્દી આપણે ગામડામાં દાદાજી બોલતા હતા ને તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગુજરાતીમાં એક શબ્દોની એવી તાકાત છે કે હિન્દી ફિલ્મવાળા ત્યાં ન પૂગી શકાય. ક્યાં ફૂવાનું ફૂ ન કરી શકાય. કાંઈ કરો ને મારે ફૂ આવ્યા ફૂ હોય ન થાય. ડો ફૂ એવું થોડું થાય કે હવા વગરનું ફૂ એની જેવું લાગે. નો થાય સાહેબ. જે છે એ છે. મને માફ કરજો. બા બાપુજી બોલતા હતા એ પ્રકૃતિના શબ્દો છે. બા પ્રકૃતિનો શબ્દ. ગાય વિયાણી હોય 6 મહિનાનું વાછરડું થાય અને ગાય કદાચ ચરવા ગઈ હોય અને 6 મહિનાનું વાછરડું અહીંયા કદાચ ગમાઈને બાંધ્યું હોય તો હું અંદરથી બોલે બા. આ પ્રકૃતિનો શબ્દ થયો. ત્યાંથી બા શબ્દ નીકળો. ભગરી ભેં વિયાણી હોય વરહદીન પાડો. તો દાદા કે આના ખાટી સાયા દે એટલે પડ્યું રે. અને એવું જ થતું હતું ને.
એટલે જ ગાયોના દૂધ પીવાની વાત કરી. પછી આવે બાપુજી. બાપુજી એટલે બા જેને પૂજે એ બાપુજી. બાપુજી જેવા તેવા બાપુજી નહીં હો. ભગરી બે આમ કદાચ શીંગડું પસાડતું ને ભગરે કે પરહ વળી ગઈ એટલી તો ધાક વાગતી બાપુજીની. જેવા તેવા બાપુજી. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. એ જેણે જેણે અનુભવ લીધા હોય એને ખબર હોય. મને હું ખાલી એક ટૂંકમાં મારે વાત કરીને બંને જુગલબદ્ધીમાં રજૂ કરવા. અનુભવ કઈ રીતનો, અમે તો વાડીએ પરાયણે અત્યારે હજી ખેતી કરીએ છીએ, એટલે વાડીએ હાથી આંકવા લઈ જાય ને એટલે ભાદરવા મહિનાની આમ પાટલા ભેગા થઈ જાય ને એટલે તમને કહો માંડવી થઈ હોય ને એટલે મકાઈ થઈ ગઈ તો એમાં વાહે રાપ હાંકવાનો હોય ને એટલે વાહે ખરપિયાના ભાર દઈ દે ને અમને રાહે આપી દે હાલો એ કે હાંકો ને આમાં હાંકતા હોય ને એમાં જો જરી કે આમ તેમ થયું હોય અને બે ચાર છોડવા ઉપડી જાય માંડવીના ભાદરવા મહિનાની મકાઈ ઉપાડે ને ફૂડું દે ને વાહ મારે મૂળિયું અહીંયા વાગે ડોડો માથામાં વાગે તેદુની ડબલ ડોઝની સરકાર આલી આવે. સમજા તમે, એક ઘા ને બે કટકા એની જેવું. આટલા બધું ગામડામાંથી જ આવ્યું. કહેવાનો મારો ભાવ, બા ને બાપુજી કાઢી નાખ્યું. 1000 ફૂટનો શેડ હોય, આ શેડે ઓપને ઠેસર હલર હાલતા હોય, બપોરના 1:30 વાગી ગયો તડકો કે મારું કામ અને પેટમાં હાવલા બોલતા હોય. આપણા છોકરાઓના મોઢા ક્યાં હોય, વાઈડ બાજુ કઈ મારી બાપ ભાત લઈને આવે, બાપા ઉપરથી મેડે તગારા લેવા માંડે. આપણને એમ થાય કે ખરેખર હિટલર છે હો એવું લાગે, પણ એને ભૂખ સહન કરતા શીખવાડ્યું. 1:30 ને 2 વાગી જાય ને તો તમારા ચહેરા ઉપર આમ આફળા થફળી ન હોય. બપોરના 1:30 વાગે આમ વાઈડ બાજુ કઈ મારી બાપ ભાત લઈને આવે, મારી બાપ ભાત લઈને કઈ આવે અને આમ તમને કહો ઓવડીએ બામ ભાત મૂકે ત્યાંથી સિંહ જેવો થઈ જાવ, એ બા એ બા શબ્દ બોલો ગમે એટલો પવન હોય, 1000 ફૂટનો શેઢો, એ શિરીન શબ્દ ઓલી ઓવડીએ પૂગે પાછા બા એમ કે બાપુજીને કઈ જા મોળા લેતા આવે. આવું હતું. બા અને બાપુજી શબ્દ કાઢીને 400 રૂપિયા ફિલ્મ જોયા, અહીંયાથી નવું લાવ્યા મમ્મી અને પપ્પા. મમ્મી એટલે અમારે સમાજ વિદ્યામાં ભણવામાં આપતું 7મા ધોરણમાં. સમાજ વિદ્યામાં ઇતિહાસમાં એવું ભણવામાં આવ્યું કે ઇજિપ્તના ગાઝા પિરામિડ હતા ને એમાંથી મમ્મીઓ નીકળ્યું, મળદા નીકળ્યા એમ. એટલે મમ્મી શબ્દ ત્યાંથી આવ્યો. પપ્પાનું હજી સંશોધન થાય આવ્યો ક્યાં થયા શબ્દ ક્યાંથી આવ્યો જો. પછી નવું લાવ્યા 400 રૂપિયાની ફિલ્મમાં હાવ ટૂંકું ટચ, મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ક્યાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવના મારા તમારા સનાતન સત્ય શબ્દો હતા, એમાંથી મોમ ડેડ સુધી આવી ગયા તો હજી પાછા નથી વળતા. નકર 4 વેદ 6 શાસ્ત્રો 18 પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો છેલ્લે શિક્ષાપત્રી આ બધી ઋષિમુનિઓ લખીને ગયા. એમાં 2 શબ્દોની ક્યાંય આગાહી કરી કે મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંકતી એવું ક્યાંય લખ્યું? ઉપાડા હેના લીધા સીધા ઉજતી નહીં. હું બરોબર એક કથા સાંભળવા ગયો ત્યાંથી વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતિ હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રોનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉરસા કર્યા તો 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને બેઠા. મેં લાવ તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીં જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને. આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહાર દીધા કે પટલ મણા ઘટે પણ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરીએ એમ હે મણા ઘટે છે કે ધંધા એવા થઈ ગયા છે સાહેબ. હા અત્યારે જો અમુક તો 8-10 વાગે ઉઠે, ના જોઈને કમ્પ્લીટ થઈને પછી હરીફાઈ વાળા ધંધા થઈ ગયા. 10 વાગે જાગે, ઉઠવું ને જાગવું બહુ ફેર છે. અમુક તો મહા સિટીમાં મોટા મોટા મહાનગરોમાં સાંજે હુતા નથી ને એટલા સવાર ઉઠે છે. સમજાય ને વંદન. એમાં એક ભાઈ બિચારો ખબર નહીં 10-10:30 વાગે તમને કહું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને 11 વાગે ઓફિસે ગયો, 12:30 વાગે દીવાબત્તી કર્યા ને 1:30 વાગે ફોન ચાલુ કર્યો માર્કેટમાં. હાલો મોટા કઈ પીડ્યા છે 5 કલાક જેવું નથી થાય એવું? બોલો એવો આવે તો અંબાવું નકર ધીમે ધીમે લંબાવું. હો આવું કે એટલે ઓલો બિચારો એમને વારા તવરા એમ કરી રાખે, આગળ આપશે એમ કરતા કરતા 6-6:30 વાગી જાય ને એટલે ઓલો તમને ઓળા જેવો થઈ ગયો એવો. પછી બીજો ફોન કરે, આનો ફોન આવ્યો ટેન્શનમાં બીજાને ફોન કરે, હાલો કઈ પડ્યું છે? હે બધું લઈ લીધું? હજી તો હમણાં લાવ્યા હતા, અમે કોઈ દી એકલા નથી મૂકતા હો. એમાં પછી બીજાને ફોન કરે, એમાં કંઈક માની લો કંઈક જડી ગયું એવું કંઈક આવે છે, આપણને નથી ખબર. હા કેમ કે ગુજરાતમાં ક્યાંય મળતું જ નથી.
ગુજરાતમાં ક્યાંય નથી મળતું હો. એમાં એક ભાઈ બિચારો દવાખાને ગયો ને ડોક્ટરે હાથમાં હાથ લીધો ને આમ નાડ તપાસતો હતો. તમે પીવો છો તો ઓઈલો એવો મગાવો હારે પી, એકલા ભાવતું નથી કે એમથી ગુજરાતમાં કઈ મળતું નથી. મળે થોડું ઘણું મળે, છોકરાઓને બહુ ઘાંટી શરદી થઈ ગઈ ને સાચે સોળવાનું મળે, નાભીમાં નાખવાનું નથી મળતું. એ કે એમ આવું બોલે. એ કે દારૂનું ને ઈશ્વરનું બે એક જેવું થઈ ગયું છે. ઓલો ડોક્ટર ખીલો થઈ ગયો, એ ભાઈ કોની યાર હું હરખાય ઈ તો જો. એ કે હા સાહેબ, દારૂનું ને ઈશ્વરનું બે એક જેવું છે. એ કે કેમ? એ કે હોય બજીએ દેખાય ક્યાંય નહીં. એટલે માની લો કોઈલાને 7:30 વાગે હાવ નીચલી ક્વોલિટીનું જડી ગયું, બી ગ્રેડનું એવું કહે છે બધાય. હા, એ નાખી ગયો હોય ને એ ઘેરેથી પાછા બિચારા બધા 9:30 વાગે ફોન કરે. હવે ઘરમાં હોય એટલે બધાને ફોન, છોકરી તાર પપ્પાને ફોન તો કર. જો મારા ટૂંટું થાય તું કાપીને ટૂંટું થાય મારે ટાવર વાળા તાર પપ્પાને ગોતે મારા ફોનમાં. હાલો, ક્યાં છો તમે? બહાર રહો, બહાર. પણ બહાર ક્યાં છો? કીધું ને બહાર રહો. ગોટી લવ કેમાં. પણ તમે કઈ ખાધું કે નહીં? અમે માસરો વાટ જોઈશે એમ ખાઈ લઈ શું કરી એ તો કયો તમે. રમડે ખાઈ મેં તો કાળોનું રમી લીધું. શું ખાધું તમે? બારા નીકળી જાઓ, રામરાજ આવી ગયું. હવે આમાંથી જ બારા નીકળી. સહજ છે ને, આપણું નથી ને આપણે પકડી લીધું છે ને એટલે હેરાન થાવ, બીજું કાંઈ વાંધો નથી. એ ખાઓ, મજા કરો, જે કરવું એ કરો, પણ બસ ખાધા પછી છે ને અમુક હું તો આ તો જાહેરમાં કહીએ, અમુક પીધા પછી તમને કોકનો સારો સાત્વિક વિચાર આવે ને કે બધ ભરીને ગાયું નીણ નાખ્યું તો પીવાય, વાંધો નહીં. તમને એમ થાય કે પીધા પછી કીડિયારું પૂરું તો કરાય, વાંધો નહીં. પીધા પછી એમ થાય કે મારા રામજી મંદિરની આરતી ઉતારીને પૂછ્યો તેલનો ડબ્બો છે કે નથી, કાસો સીધો છે કે દઈ જાવ કે આ તે, તો તમે તારે પીવાય, વાંધો નહીં. પણ પીધા પછી ક્યાંય મગનું જવા દે, અડદનું થઈ જાય, બોલાય સામે લઈ લીધું. એ નથી કરવાની. એટલે એવું ન બને ની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી, મુસીબત પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. એક સુંદર મજાની જયકારો બોલાવીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સોમનાથ મહાદેવ કી. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. તો મારા પરમ વંદનીય એવા રામદાસજી ગોંડલિયાને વિનંતી કરું કે આવો, પિયુષભાઈને પણ વિનંતી કરું કે આવો મારો બાપુયો, આપને જે એવી મોજ આવે એવા મોજ લઈને આવે. જોરદાર તાળીઓના નાદ સાથે પધારો બાપ.